બસ જીમ પતાવીને આવી ગયા છે ને. જીમમાં તો આજે અમે ચેસ્ટય કરી અને સાથે સાથે શોલ્ડરય કર્યા, તો મજા આવી ગઈ. બહુ જાજુ વર્કઆઉટ આજે આપણે કરી લીધું, નહીં જઈ? અને પછી અમે ઘરે આવ્યા તો મને સરપ્રાઈઝ મળ્યો. રેન્સી નહોતું ખુલતું એ તો આ દુઃખની વાત હતી. રોજનું કઈક ખાતું જોઈએ, પણ રેન્સી જો મારા માટે હાંડવો બનાવતી હતી. વાહ વાહ રેન્સી, થેન્ક યુ બેના. હાલો ચલાવી દો વાસણ. હા મારે ચા કોફી પીવાનું બધું પછી. અહીં તો તારું કામ છે હાલ કરવા માંડ. અલે બધા ડોર ખોલ તો આપો જા ફટાફટ. રેન્સી ને આડું ન નડે યાર. અત્યારે આવું ગેસ પાસે કરતું હોય ને તો પછી વાસણ ચડાવશું. ગેસ ઉપર તું આવતી હા આ ક્યાં જાજા નથી પણ એને કેતી જા જોઈ ને ખાનું નો ખબર હોય એ મને છે ટેન્શન તો પેલા મને એવું ઉભા રહ્યો. હાલો કેતી જાવ, બધા વાસણ ચડાવી દે પેલા. હાલો ગાઈસ, કોફી ચા થઈ ગઈ છે, મસ્ત મજાનો હાંડવો થઈ ગયો છે અને અમે લોકો આમ જો નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. એને ખાખરા જેવું યે થેન્ક યુ રેન્સી. રેન્સીને થેન્ક યુ કેવું પડે ને યાર. તો ફટાફટ નાસ્તો કરી લઈએ ને પછી શૂટિંગ ચાલુ કરશું. તારી ચામાં ઉપર મલાઈ થઈ ગઈ. મલાઈ થઈ ગયો, મલાઈ કાઢ લે છે. હવે નાસ્તો કરી લઈએ. હાલો ફટાફટ. તો ગાઈસ હવે રીલ ચાલુ કરીએ છીએ ને અમારા રીલમાં નાટક જોવો. એ દીદી દીદી તેરા તેરા દીવાના એ રામ કુડિયા કોડા મે ડાલા. હાલો હાલો ખાલી જા. કેટલા મિનિટ મે બીતા રે લે? 7 મને 8 મિનિટ બે હાલે બે પિયા સે કુત્તે લોકો પડતી. હાલો રીલ વાળા જ તૈયાર થાવ ગાઈસ. આજે અમે જીમમાંથી આવ્યા ને તો અમારો આ લોક અચાનક હાલતું બંધ થઈ ગયું હતું. ઈ તો આજે સારું થયું કે રેન્સી ઘરે હતી તો ને ખોલી નાખ્યો. અમે તો બાકી હેરાન જ થાત. અને ક્યારેક એવું બની શકે કે લોક આખું તોડાવવું પડે, પાછું નવું નાખવું પડે, કેમ કે અંદર સેલ તો હોય. તો કઈ મેસેજ નહોતો આવ્યો અને એમને બંધ થઈ ગયું. પણ આજ વખતે બચી ગયા અમે કે ભાઈ રેન્સી ઘરમાં હતી તો એને ખોલી નાખ્યું. તો હવે જઈ જો આ એને નવા સેલ નાખ્યા અને હવે ફિટિંગ કરે છે. મિકેનિકલ બની ગયો હો તું તો. મિકેનિક ફોલ એન્જિનિયરિંગ એ બોલ પાડી નાખ્યો જો. હવે એ ડિસમિસ તો એવડી હતી નહીં તો એ ચાકુથી ફિટ કરે છે. આમ જોવો, દિમાગ દિમાગ બાબુ ભૈયા દિમાગ. રેન્સી અંદર શું કરવા માંડી? હવે જોઈ આવું. એ રેન્સી શું કરસ? એને રેન્સી આ તારી બુક રાખવાની જરાય સારી બાબત થઈ. આ સારી ક્યાં રાખી? અહીંયા આમ જો તો. ઓહ સોરી. તારું બ્રશ મેં અહીંયા બેડ ઉપર જ રાખ્યું હતું. હવે રેન્સી એકચ્યુઅલમાં જઈ રહી છે. યસ ગાઈસ બાય. એ આ શું છે? આમાં શું છે બોક્સમાં? ઈ બોક્સમાં મસ્કારા. અચ્છા મસ્કારા બોક્સ લઈને ફરસ તું? આઈ લાઈક બોક્સીસ. લાઈક બોક્સીસ. પણ બોક્સીસ સાચવવામાં કેવું અઘરું પડી જાય. નહીં પણ મજા આવે ને. એ મસ્કારા મારે જોવું છે. ઈ ડબલ વાળું છે ને? ડબલ ટ્રબલ છે. યસ. હા ડબલ ટ્રબલ મસ્કારા છે. હાલો જોઈ લેવું એકવાર આપણે. તો તારે ઓલું પેક નથી કરવું? હા ચાલો આપણે ઈ કરી નાખીએ છીએ. હા તો મેં કાગળ કાઢ્યો. ચાલો એકચ્યુઅલમાં એવું છે કે એક ગિફ્ટ પેક કરવાનું તો એ કરી નાખવી. તો ગાઈસ આમ જો હવે રેન્સી જઈ રહી છે. તુસી ના જાઓ. रुक जाओ. रुक જાઓ. नहीं नहीं अभी बाद में जल्दी जल्दी आएंगे फिर से. તો એને અમે લોકો અત્યારે બસ સ્ટેન્ડે ખાલી મૂકવા માટે, મતલબ ઇટ્સ લાઈક કે ઇસ્કોને મૂકવા માટે જઈએ છીએ. એટલે એને બસ જલ્દી જલ્દી મળી જાય પાછી. અને 4 વાગ્યાની બસ છે આજે. તો મૂકી આવીએ. લોકમાંથી તો જઈ તો ઓલરેડી નીચે જ છે. અમે લોકો નીચે જઈએ છીએ. ચલો ગાઈસ હવે પાછું અહેમદાબાદ થી રાજકોટ જવાનો સમય આવી ગયો છે. ખાલી એનો મારો નહીં. યસ. અને પણ બહુ મજા આવી. અમે લોકો બારે ગયા, રીલ શૂટ કરી, સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો, તો બહુ મજા આવી.
તો હવે પાછા જલ્દી મળીશું અમદાવાદમાં. નહીં, હવે તમે લોકો રાજકોટ આવશો નહીં. હવે આ લોકો રાજકોટ આવશે તો હવે રાજકોટમાં મજા કરશું, પછી અમદાવાદમાં મજા કરશું, મજા કરી રાખશું. ગાઈઝ રેન્સીને આપણે ટાટા બાય બાય કહી દીધું છે અને હવે અમે ઘરે આવતા હતા તો રસ્તામાં જુઓ મકાઈ તો ખાવી પડે ને, તો બસ મસ્ત મસ્ત મકાઈ ખાશું. એને એની શેકેલી મકાઈ મંગાઈ પણ હજી આવી નથી તો એ કંઈક મોબાઈલમાં કરે છે. હું મારી બાફેલી બાઉલ ખાઈશ. આજે તો જમવામાં પાલક ખીચડી બની છે અને સાથે સાથે આપણે પીનટ મખાનાનું આમ તો બસ ખાલી પીનટનું બનાવતા આજે અમે પીનટ મખાના બે મિક્સ કરી નાખેલા પીનટ મખાનાનું સલાડ બનાવી છે. સલાડ બનાવ્યું છે. વાહ, યા થેન્ક યુ. પાણી આપો બટા. દર વખતે આવું જ કરતો હોય, રોસ્ટ કરી દઈ મને. હાલો હજી મારે છે ને ખીચડી થોડી ગરમ થાય ને ત્યાં સુધીમાં હું આ વાસણ ચડાવવાના છે તો વાસણ ચડાવી દો, પછી બધું જમવાનું ટેબલ ઉપર લઈને જમી લઈએ ફટાફટ. તો યસ ગાઈઝ આ બ્લોગને હું એન્ડ કરું છું. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય ગાઈઝ.